સુરતના કાપડ ઉદ્યોગ પર નવી આફત। દક્ષિણમાં ચક્રાવાથી પોંગલના સાડીઓના 33% ઓર્ડર કેન્સલ થયા, જેના કારણે 1500 કરોડની સામે 500 કરોડનો વેપાર થશે તેવી સંભાવના। તામિલનાડુને બરબાદ કરી મેન્ડૂસ હવે આંધ્ર તરફ વળ્યું। આંધ્રપ્રદેશના અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, દરિયા કિનારે મકાનો પડી ગયા। હા, સરકારે રાહત આપી। રદ થયેલો જીએસટી નંબર રિટર્ન ફાઇલ કર્યાના 15 મિનિટમાં પુનઃસ્થાપિત થશે। નવી સુવિધાથી જીએસટી કરદાતા પોતે નંબર રિવોકેશન કરી શકશે। કોડીનાર હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા જતા ટીમ ચોંકી ઉઠી। દર્દીઓને બહારથી દવા લખી લીધીને ડોળાસા CHCમાં 1 કરોડની દવા એક્સપાયર બની। હવામાનનો મિજાજ બદલાતા ગુજરાતમાં વધશે ઠંડી। કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં ઠંડીની વધઘટના નવો દોર શરૂ થશે। તેલંગાણામાં તાલિબાની રાજ જેવી ઘટના। પિતાની સામે જ પુત્રીને બળજબરીથી ઉઠાવી ગયા। લગ્નની ના પડતા 100 લોકોએ ઘરમાં તોડફોડ કરી લાકડીઓ લઈને તૂટી પડ્યા। વાહ ભાજપ સાંસદ વાહ। સાંસદ અને અભિનેતા રવિ કિશને કહ્યું, મારા 4 બાળકો માટે કોંગ્રેસ જવાબદાર છે। રવિ કિશને જનસંખ્યા નિયંત્રણ બિલ રજૂ કર્યું। હિમાચલના સીએમ તરીકે સુખવિન્દરનું નામ લગભગ નક્કી। પ્રતિભા જૂથ ડેપ્યુટી સીએમ અને વધુ મંત્રી પદની માંગ કરી રહ્યું છે। ધારાસભ્ય દળની બેઠક બાદ લેવાશે નિર્ણય। ભારતની વૈશ્વિક માંગ જુઓ, આપણી ડિજિટલ તાકાત જોઈને। અમેરિકા સહિતના G20 દેશ પ્રભાવી। હવે સમગ્ર દુનિયાનો એજન્ડા પણ ભારત બનાવશે। 50 શહેરમાં 198 બેઠક થશે। G20 અર્થતંત્રમાં રિકવરી લાવવા કેનેડાએ ભારતીયો માટે તક વધારી। નવી દિલ્હી અને ચંદીગઢમાં વિઝા પ્રોસેસની ક્ષમતા વધારવા કેનેડા $74.6 મિલિયન રોકાણ કરશે।